નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું પારસ સંઘવી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. એક ખાસ ભરતીની વાત કરવા આવી રહ્યો છું ભાઈ. જીપીએસસી દ્વારા એક સ્પેશિયલ ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે 19/2025 થી 30/2025 એટલે કે કુલ એટલી જગ્યાઓની અંદર ભરતીઓ આવેલી છે. એની અંદર આપણે જોઈએ તો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 છે, જુનિયર, પછી જિલ્લા રમતગમત અધિકારી, પછી અંગ્રેજી સ્ટેનોગ્રાફર, રહસ્યમય સચિવ, એવી અલગ અલગ ભરતી કેડરની અંદર ભરતીઓ બહાર પાડવામાં આવી છે. પણ ખાસ વાત કરીએ સાહેબ તો આની અંદર એસટીઆઈ ની ભરતી આવેલી છે, એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક, અને એમાં કુલ 323 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વર્ષે એસટીઆઈ ની 300 જગ્યાઓ આવેલી હતી અને આ વર્ષે હજી એસટીઆઈ મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ નથી આવ્યું, ત્યાં 323 જગ્યાઓ બહાર પડી ચૂકી છે ભાઈ. અને હા, એના ફોર્મ ક્યારથી ભરાશે તો આપણે જોઈએ, થોડી વિગતવાર એની ચર્ચા કરી લઈએ કે ભાઈ ક્યારથી ફોર્મ ભરાશે, એની પરીક્ષા ક્યારે આવશે, બરાબર છે, એ પરીક્ષાનું માળખું કેવું હોય છે, એના વિશે થોડી વાત આપણે જે મહત્વની છે એ કરી લઈએ. તો કે ભાઈ ફોર્મ ભરવાની તારીખ છે 3/10/2025 થી લઈ અને 17/10/2025 સુધી આના ફોર્મ ભરાશે. હવે આ જે વાત છે, ખાસ અહીંથી સૂચના એ છે ભાઈ કે ફોર્મ તાત્કાલિક ભરી દેવું, તરત જ વધીને 2 દિવસમાં ફોર્મ ભરી દેવું. કારણ કે આપણી પાસે ઘણીવાર રાષ્ટ્રપતિ જેટલા કામ હોય એટલે આપણે ભૂલી જતા હોય, બરાબર છે. એટલે એવું ના બને કે આપણે ગ્રેજ્યુએટ હોય અને છેલ્લા દિવસે દોડાદોડી કરીએ અને પછી ફોર્મ ભરાય નહીં, કારણ કે છેલ્લા દિવસે સર્વર ડાઉન થવું, આવા ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે ભાઈ, બરાબર છે. અમારા અનુભવના આધારે હું કહું છું. એટલે વધીને 3 થી 4 દિવસમાં તો આનું ફોર્મ ભરી જ દેવું. હવે બીજો મુદ્દો આવે કે ભાઈ ફોર્મ ભરી કોણ શકશે? તો ભાઈ એની ગ્રેજ્યુએટો સાહેબ, કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ફોર્મ ભરી શકે છે. અહીંયા હું આ વાત ખાસ એટલા માટે કહું છું કે ઘણી બધી વખત આપણે જયારે આવો વેરા, કર, આવો બધો શબ્દો વાપરીએ ને ત્યારે આપણને એવું થાય કે આ તો કોમર્સ ગ્રેજ્યુએટ માટે જ હશે, પણ એવું નથી. બહુ વર્ષો પહેલા સરકાર આ ભરતી સીટીઆઈ ના નામથી લેતી અને ત્યારે માત્ર ને માત્ર કોમર્સ ગ્રેજ્યુએટ જ ફોર્મ ભરી શકતા, પણ હવે એની ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે. તેની અંદર સાયન્સ વાળા હોય, કોમર્સ વાળા હોય, આર્ટ્સ વાળા હોય, એન્જિનિયરિંગ વાળા હોય, એગ્રી વાળા હોય, તમામ લોકો આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે, બરાબર છે. તો આપણને એવું થાય કે ભાઈ ફોર્મ ક્યાંથી ભરવું? અને ઘણી વખત આ વિડીયોમાં આપણે બોલતા હોય ને કે ફોર્મ ક્યાંથી ભરવું, તો નીચે કોમેન્ટ આવે કે ભાઈ એ તો ખબર જ હોય ને. પણ સાહેબ, નવા વિદ્યાર્થીઓ જે આવ્યા હોય એમને ખ્યાલ નથી હોતો, બરાબર છે, કે ભાઈ કઈ વેબસાઇટ ઉપર ફોર્મ ભરો? તો કે ભાઈ ઓજસની વેબસાઇટ ઉપર ગુજરાત સરકારના તમામ ફોર્મ મોસ્ટ પ્રોબેબલી આ ઓજસની વેબસાઇટ ઉપર જ ભરાતા હોય છે. અને હવેની ખાસ વાત કે ભાઈ આની પરીક્ષા કઈ તારીખે છે? તો સાહેબ આની પરીક્ષાની તારીખ એ લોકોએ જાહેર કરી દીધી છે. 4 જાન્યુઆરી 2025 ના રોજ આની પરીક્ષા લેવાની છે, બરાબર છે. 2026 ના રોજ આની પરીક્ષા લેવાની. થોડી ભૂલ થઈ ગઈ, 25 ના હજી મગજમાંથી ન જતું હોય ને, બરાબર છે. 2026 ના રોજ આની પરીક્ષા લેવાની છે. એટલે કુલ તમારી પાસે 3/10 થી લઈ અને 4 જાન્યુઆરી એટલે કે ઓલમોસ્ટ 3 મહિના જેટલો તમારી પાસે આ પરીક્ષા માટેનો સમય છે. બીજી એક વાત કરી દઉં અહીંથી ખાસ કે આ જે પરીક્ષાની તારીખ છે પ્રિલિમ પરીક્ષા માટેની છે, બરાબર છે. અને આ પ્રિલિમ પરીક્ષા હોય છે એ સ્ક્રીનિંગ કહેવાય છે, એટલે કે એના માર્ક ક્યાંય આગળ જતા નથી. એની પહેલા એ પણ વાત કરી દો કે આની અંદર ઇન્ટરવ્યુ નથી હોતા. આમાં 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવે છે, એક પ્રિલિમ પરીક્ષા અને બીજી મુખ્ય પરીક્ષા, બરાબર છે. એમ 2 તબક્કામાં આની પરીક્ષાઓ લેવામાં આવે છે. તો પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મારો વિડીયો તરત જ જે લોકો ગ્રેજ્યુએટ છે એ લોકોને તમે શેર કરી દેજો, એટલે એમને ખ્યાલ આવે કે આ જીપીએસસી ની ભરતી આવી ગઈ છે. બીજી એક વાત તમને અહીંથી ખાસ કરી દો કે જ્યારે આપણે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય ને તો આપણે એનું એનાલિસિસ કરતા હોય કે ભાઈ આ પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાશે, એનો અભ્યાસક્રમ શું છે, ગયા વખતે કેવા પ્રશ્નો પૂછાણા હતા અને ગયા વખતે શું કટ ઓફ રહ્યું હતું ને આપણે કેવી રીતે તૈયારી કરી. તો સાહેબ આપણે આજનું જે ગયા વખતનું જે પરીક્ષા લેવાઈ ગઈ છે પ્રિલિમ, એના કટ ઓફ પણ જરાક જોઈ લઈએ. એનું આપ કટ ઓફ જોઈ શકો છો,
બરાબર છે. એ ભાઈ જનરલ મેલ નું કટઓફ એમાં 106 માર્કે અટકેલું હતું. પછી ઈડબ્લ્યુએસ નું પણ ઈ છે, પછી એસસીબીસી નું પણ ઈ છે, પછી એસસી મેલ નું પણ એ જ અટકેલું છે, ને એસટી મેલ છે એનું 101 માર્કે અટકેલું છે. ફિમેલ ની વાત કરીએ તો એ પણ 95.59 અટકેલું છે. આ જ રીતે આખું, એટલે કે સામાન્ય ભાષામાં કહું ને ભાઈ, કે તમે 60%, 55 થી 60% જેવું આની અંદર લ્યો છો તમે પેપરની અંદર, બરાબર છે, તો તમને આમાં સફળ થવાના ચાન્સ ખૂબ જ વધારે છે. પણ અહીંયા એક વાત ખાસ છે ભાઈ, આ બધી વસ્તુ ક્યારે નક્કી થાય? જ્યારે પેપર નીકળે ત્યારે. આ તો માત્ર ને માત્ર આપણું એનાલિસિસ છે કે ભાઈ ગયા વખતે આવું હતું. અને એ પણ વાત ખાસ છે ભાઈ, જીપીએસસી એ જ વિદ્યાર્થી પાસ કરી શકે જેને એ ખ્યાલ હોય કે મારે શું છોડી દેવાનું છે, બરાબર છે. તો આ રીતે તમારી તૈયારીઓને આગળ વધારવી પડે. અને હા, તમે અમારી સાથે જોડાયેલા છો. જય કેરિયર ઓનલાઈનની અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટૂંક જ સમયમાં તમને અમે અભ્યાસક્રમ વિશેનો આખો વિડીયો બતાડવાના છીએ, બરાબર છે, કે ભાઈ એ અભ્યાસક્રમ કેવી રીતનો રહેશે. બીજો તબક્કો કે અમે એના માટેનો એક સ્પેશિયલ કોર્સ પણ ટૂંક સમયમાં અમારી એપ્લિકેશનમાં લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જય કેરિયર ઓનલાઈનની, બરાબર છે. એ પણ ખૂબ જ નજીવા દરે, બરાબર છે, એ પણ હું તમને અહીંથી ખાસ વાત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આવી દરેક માહિતીઓ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પણ ભાઈ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં.